તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક મોટિવેશન ચેનલ પર સ્વાગત છે મિત્રો। ચાલો તમને જણાવીએ કે તમે આખી દુનિયા પર રાજ કરશો। તમારી પાસે એક જ વસ્તુ રાખો, તે વસ્તુ શું છે? આ વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવીશું। જો તમે આ વસ્તુ તમારી પાસે રાખશો તો આવતીકાલથી તમારું આખું જીવન બદલાઈ જશે। પૈસા, સંપત્તિ, કાર, બંગલો, પૈસા, પ્રેમ બધું તમારા તરફ આકર્ષિત થશે। જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા તે વસ્તુ તમને એક જ ઝાટકે મળી જશે। આ તમને મજાક જેવું લાગશે, પરંતુ તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીંતર તમે જીવનભર પસ્તાશો। 4 ગ્રહોની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। હા મિત્રો, જેમાં રાહુ અને કેતુની સાથે સાથે શનિ અને મંગળનો પણ સંયોગ થવાનો છે, જેના કારણે એક અનોખો ચતુર્ગ્રહી યોગ રચાઈ રહ્યો છે જે તમારા સમગ્ર જીવનને નવી દિશા આપી શકે છે। મિત્રો, મારી તમને એક નાનકડી વિનંતી છે, આ 2 વાત હંમેશા તમારા મનમાં રાખો। જો તમે કરોડપતિ નહીં બનો તો અમારી તરફથી 50 લાખ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવશે। હા મિત્રો, પણ અમારી એક જ શરત છે કે તમે આ વિડિયો અંત સુધી પૂરા ધ્યાનથી જોજો। તેમાં ફક્ત તમારું કલ્યાણ છુપાયેલું છે અને અમારો દરેક વિડિયો ફક્ત તમારી પ્રગતિ અને પ્રગતિ માટે જ બનાવવામાં આવ્યો છે। થોડી માહિતી આપવા માંગુ છું કે આવનારા સમયમાં તમે આખી દુનિયા પર રાજ કરવાના છો। હંમેશા તમારી સાથે માત્ર 2 ખાસ વસ્તુઓ રાખો। હા મિત્રો, આ 2 વસ્તુઓ સમગ્ર બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાને તમારી તરફ આકર્ષિત કરશે। આને હળવાશથી ન લો। દેખાવમાં સરળ હોઈ શકે છે, પરંતુ તે તમારા જીવનની સ્થિતિ અને દિશા બદલી નાખશે। પરંતુ આ પરિવર્તન ફક્ત તે જ પ્રાપ્ત કરશે જેઓ અંત સુધી રોકાયા વિના સંપૂર્ણ એકાગ્રતા સાથે આ વિડિયો જોઈ શકશે। ઘણા લોકો જેમની પાસે ધીરજ નથી, જેમને વિશ્વાસ નથી, તેઓ વિડિયોને અધવચ્ચે છોડી દેશે અને જીવનભર પસ્તાવો કરશે। પણ મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આ કોઈ સામાન્ય વિડિયો નથી પરંતુ તમારા જીવનનો સૌથી નિર્ણાયક વિડિયો છે। કૃપા કરીને અંત સુધી ધ્યાનથી જુઓ। આવતીકાલથી તમને સાચો પ્રેમ, પૈસા, વાહન, મકાન અને વૈભવો મળવાના છે। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક વળાંક આવવાનો છે અને આવતીકાલથી તમારો નવો અધ્યાય શરૂ થશે। આ જ શરત છે। વિડિયો અંત સુધી પૂરા દિલથી અને ધ્યાનથી જુઓ। શરૂઆત કરતા પહેલા, માતા રાણીના બધા સાચા ભક્તો આપણી વચ્ચે છે। કૃપા કરીને આ સુંદર વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે 3 વાર જય માતા દી લખો। માતા રાણીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે। મિત્રો, તમે ઘણી વાર અનુભવ્યું હશે કે હજારોની ભીડમાં એક વ્યક્તિ સામાન્ય વાતો કરી રહ્યો છે, તેમ છતાં લોકો તેને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે કારણ કે તેની પાસે એક અલગ વશીકરણ છે, પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, એક અદ્ભુત ઉર્જા છે જે કદાચ તમારી પાસે નથી। તમારા ઘરમાં પણ ઘણી વખત ભાઈ બહેનોમાં એક એવું હોય છે જેને બધા સાંભળે છે। જો તે સામાન્ય સલાહ આપે તો પણ દરેક વ્યક્તિ તેનો અભિપ્રાય પૂછે છે। જ્યારે તમે કોઈ સલાહ આપો છો ત્યારે લોકો કહે છે કે ઠીક છે, પણ હું તે વ્યક્તિને એકવાર ચોક્કસ પૂછીશ। ભલે તે તમારા કરતાં ઓછો જાણકાર હોય, પણ તેના વ્યક્તિત્વમાં એક અલગ જ ચાર્મ હોય છે। તો હવે સવાલ એ છે કે તમે એવી કઈ વસ્તુ તમારી સાથે રાખશો કે જેથી આખી દુનિયા તમારી સામે ઝૂકી જાય અને લોકો તમને સન્માનથી સલામ કરે? તો સાંભળો, અમે તમને તે 2 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે તમારી સાથે રાખશો તો આખી દુનિયા તમારી આસપાસ ફરવા લાગશે। મિત્રો, આ બંને બાબતો એટલી ખાસ છે કે દરેક તમારી વાત સાંભળશે, તમારું સન્માન કરશે અને સાથે જ તમને અપાર સંપત્તિ પણ મળશે। તમે કરોડપતિ બની શકો છો। તમારે માત્ર એક નાનો ઉપાય અપનાવવો પડશે। જો તમે આ નાનકડો ઉપાય અપનાવો તો તમારા ભાગ્યનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ શકે છે। માહિતી માટે અમને જણાવો। જો તમે આ 2 વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો છો તો લોકો તમને શાબ્દિક રીતે અનુસરવા લાગશે। ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે આ વ્યક્તિએ આખી દુનિયાને પોતાના પગમાં ઝુકાવ્યું છે। એવો જ અનુભવ હવે તમારી સાથે થવાનો છે। લોકો તમારા માટે પાગલ થઈ જશે। શરત માત્ર એટલી છે કે તમારે આ 2 નાની પણ મહત્વની વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખવી જોઈએ। હવે આ 2 વસ્તુઓ શું છે? આ જાણતા પહેલા, કૃપા કરીને વિડિયોને એકવાર લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માતા લક્ષ્મી લખો। જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને આ આધ્યાત્મિક પરિવારનો ભાગ બનો। મિત્રો, જો તમારું જીવન સંઘર્ષોથી ભરેલું છે,
જો તમે તમારી જાત અને તમારા સંજોગોથી કંટાળી ગયા હો, જો તમને સખત મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી, તો આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ વિડિયોમાં આજે તમને જે માહિતી આપવામાં આવશે તે એટલી મહત્વપૂર્ણ છે કે કદાચ તમને પહેલાં કોઈએ જણાવી નહીં હોય. મિત્રો, તમારી માહિતી માટે, જે પણ આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશે, તેના નસીબ સંપૂર્ણ રીતે ખુલી જશે. તેના જીવનમાંથી દરેક પ્રકારના અવરોધો દૂર થશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તેનું ઘર ધનથી ભરેલું હશે, તેનું ભાગ્ય બદલાઈ જશે. હા મિત્રો, એક એવો મોટો અને ચમત્કારિક બદલાવ આવશે કે તમે પોતે પણ ચોંકી જશો. તેથી જ આજનો વિડિયો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આવા વિડિયો ભાગ્યે જ બને છે અને હું તમને ખાતરી આપું છું કે જો તમે તેને અંત સુધી જોશો તો તમારું નસીબ ચમકશે, તમે કરોડોના માલિક બનશો. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. મિત્રો, મારી આ આગાહીને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો, કારણ કે આ આગાહી ગ્રહોની ગતિ અને સંક્રમણ પર આધારિત છે અને સંપૂર્ણ સચોટ છે. આવો પૈગંબર આજ સુધી કોઈએ બનાવ્યો નથી, જેમ કે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. આ આગાહી તમારા જીવનની સૌથી અનોખી અને નિર્ણાયક આગાહી સાબિત થવા જઈ રહી છે. તેથી જ તેને એકલા અને કાળજીપૂર્વક જુઓ. તમને જણાવી દઈએ કે હવે તમારી પ્રતિષ્ઠા આખી દુનિયામાં ગુંજવા જઈ રહી છે. તમારી સાથે જે ચમત્કાર થવા જઈ રહ્યો છે તે ખૂબ જ અસાધારણ હશે. મોટી સફળતાઓ એક પછી એક તમારા પગ ચૂમશે. આ વાત ચોક્કસ છે. આજ પહેલા ભાગ્યે જ કોઈએ આવી આગાહી કરી હશે. આ વિડીયોમાં જે રહસ્ય ખુલશે તે માત્ર સ્થિતિ જ નહીં પરંતુ તમારા જીવનની દિશા પણ બદલી શકે છે. મિત્રો, હું ગંગા માતાની શપથ લેઉં છું, જો હું કહું છું તે ખોટું નીકળે તો હું મારું સર્વસ્વ ભગવાનના નામે આપવા તૈયાર છું. તમારે એ પણ જાણવાની જરૂર છે કે કોઈ દેવી તમારા પર ખૂબ પ્રસન્ન થઈ ગઈ છે. એ જ દેવી હવે તમારું નસીબ એવી રીતે રોશન કરવા જઈ રહી છે કે તમે અપાર સંપત્તિના માલિક બની જશો. પણ મિત્રો, તમે એક ભૂલ કરી છે જે તમારે સમજવી પડશે. જાણીએ અજાણીએ તમે એવું પાપ કર્યું છે જેના કારણે તમને આજ સુધી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તમારી બધી સમસ્યાઓનું મૂળ આ એક કર્મ છે જે તમારી સાથે અજાણતા થઈ ગયું છે. પણ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વિડિયો દ્વારા હું તમને તે ઉપાયો વિશે માહિતી આપીશ જેનાથી આ તમામ અવરોધો દૂર થશે. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે ભૂતકાળમાં ઘણી વખત કોઈએ તમારા પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હતું, પણ તમારા વાળ પણ ડેંડી નથી, કારણ કે આ દેવી હંમેશા તમારા રક્ષક તરીકે ઊભી હતી. નકારાત્મક શક્તિઓએ તમને નીચે લાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તમે આ દેવીની કૃપાથી સુરક્ષિત રહો. તેણે તમને ઘણી વખત મૃત્યુના જડબામાંથી બહાર કાઢ્યા, તેથી જ તમે આજે સુરક્ષિત છો. તમારા ઘરમાં જે પણ નાની નાની ખુશીઓ બચી છે તે આ દેવીની કૃપાથી જ છે. તો યાદ રાખો, આ દેવીને ક્યારેય નારાજ ન કરો. જો તે ગુસ્સે થઈ જશે તો બાકીનું સુખ પણ ગાયબ થઈ જશે. હવે ચાલો વિડિયો સાથે આગળ વધીએ, પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું. જો તમને હજુ સુધી વિડિયો ગમ્યો ન હોય તો તેને લાઇક કરો અને જે મહાદેવના ભક્તો આ જોઈ રહ્યા છે તેમને નીચેના કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે 5 વાર લખવું. હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય મા પાર્વતી, જય મા ગંગા. મહાદેવની નજર હંમેશા તમારા પર રહેશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. પૈસાનો વરસાદ થશે. તમને જલ્દી જ આવા આશીર્વાદ મળવાના છે. તમને એ પણ જણાવી દઈએ કે આ દેવી લાંબા સમય પછી તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહી છે. તે દેવી તમારા ઘરની બધી ખુશીઓ પરત કરશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. તમારી પાસેથી જે સુખ અને શાંતિ છીનવાઈ હતી તે હવે પાછી આવવાની છે. જાણે હું અનુભવ કરી શકું છું. તમે છેલ્લા 5 વર્ષથી તીવ્ર મુસીબતોથી ઘેરાયેલા હતા, પણ હવે જમાનો બદલાવાનો છે. હવે કલયુગના સૌથી મોટા સારા સમાચાર તમારા જીવનમાં દસ્તક આપવાના છે. તમને એકસાથે 5 જબરદસ્ત સારા સમાચાર મળવાના છે. તેમને સાંભળીને તમે અવાચક રહી જશો. આ તમારી વર્ષોની તપસ્યાનું પરિણામ છે, જેનું પરિણામ તમને હવે મળવાનું છે. તમારા ભાગ્યનો દરવાજો હવે ખુલી ગયો છે. તમારા કપાળ પર શાહી તિલક થવાનું છે. તમારા નામની ચર્ચા દરેક શેરીમાં, દરેક ચોકમાં, દરેક દિશામાં ગુંજશે. તમે જ્યાં પણ પગ મૂકશો ત્યાં લોકો તમારું નામ લેશે. જે લોકો ક્યારેય તમારી તરફ જોવા પણ માંગતા ન હતા તેઓ હવે તમારો આદર કરશે. જેઓ તમારી સાથે વાત પણ કરવા માંગતા ન હતા તેઓ હવે તમારી આગળ ઝૂકશે. તમારા જીવનમાં એક અસાધારણ પરિવર્તન આવવાનું છે.
હવે તમારું નસીબ ચિત્તાની જેમ લાંબી છલાંગ લગાવશે અને આ તક તમારા જીવનનો સૌથી સુવર્ણ વળાંક બની શકે છે. આ તક ગુમાવવી જોઈએ નહીં તો જીવનભર પસ્તાવો કરવો પડશે. ખુશખબર એટલા ગુંજી ઉઠશે કે લાચારો પણ નાચવા લાગશે. યાદ રાખો, મેં કહ્યું હતું કે તમારા નસીબમાં ખુશીઓ લખેલી છે. હવે તમારી પોતાની આંખોથી જુઓ. તમારા માટે હવે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો છે. હવે તે સમય છે જ્યારે તમે તમારી ખુશીની ઉજવણી કરી શકો છો. તમને એકસાથે 10 મોટા અને ચોંકાવનારા સારા સમાચાર મળશે. જો મારી આ ભવિષ્યવાણી ખોટી સાબિત થશે તો હું જીવનભર તમારી સેવા કરવા તૈયાર છું. આ દિવસ ખુદ ભગવાને તમારા નસીબમાં લખ્યો છે. હવે આ પૃથ્વી પર એવી કોઈ શક્તિ નથી જે તમને રોકી શકે. હવે ફક્ત તારા નામનો જ ગુંજ સંભળાશે. હું આ લેખિતમાં આપી શકું છું. આ દુનિયામાં આજ સુધી કોઈ એવો જન્મ્યો નથી જે તમારો રસ્તો રોકી શકે. હવે તમારા ગળામાં વિજયનો હાર પહેરાવવામાં આવ્યો છે. આ વાતને દિલ પર લો. મિત્રો, છેલ્લા 5 વર્ષમાં તમે જે દુઃખ અને પીડા સહન કરી છે તેના કરતાં અનેકગણી વધુ ખુશી હવે તમારા જીવનમાં આવવાની છે. હવે તમે સાચા અર્થમાં જીવનના આનંદનો અનુભવ કરશો. ભગવાનના દરબારમાં વિલંબ થાય પણ અંધકાર ક્યારેય નથી હોતો. જે વ્યક્તિ ધીરજ રાખે છે તેને ભગવાન ક્યારેય નિરાશ કરતા નથી. વહેલા કે મોડા, જ્યારે ભગવાન આપે છે તે કોઈ પણ ગણતરી વિના આપે છે અને આ સમય તમારા જીવનમાં આવવાનો છે. હવે તમને એ ધીરજનું ફળ મળવાનું છે અને તમારા નસીબનો સિતારો ચમકવા જઈ રહ્યો છે. મિત્રો, હવે તમને એક એવા સારા સમાચાર મળવા જઈ રહ્યા છે જેને તમે 7 જન્મો સુધી ભૂલી નહીં શકો. જે અશક્ય હતું તે હવે થવાનું છે. તમારા જીવનનો છુપાયેલ દુશ્મન જાહેર થવાનો છે. જ્યારે બાગેશ્વર બાબાએ તમારી કુંડળી જોઈ તો તેમાં 3 દેશદ્રોહીઓના નામ સ્પષ્ટ દેખાયા. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં એવા 3 લોકો છે જે તમારી પ્રગતિમાં સૌથી મોટા અવરોધો છે. જ્યારે બાગેશ્વર બાબાએ આ નામો જોયા તો તેઓ પોતે પણ ચોંકી ગયા, કારણ કે આ ત્રણેય તમારી ખૂબ નજીક છે. આ એવા લોકો છે જેને તમે વિશ્વાસ અને પ્રેમથી જોઈ રહ્યા છો. આ ત્રણેય તમારી સામે આવો ડોળ કરે છે જાણે તે તમારા માટે પોતાનો જીવ પણ આપી શકે. પરંતુ વાસ્તવમાં આ લોકો તમારા જીવનની પાછળ છે. આ 3 લોકો તમને ખતમ કરવા જ નથી માગતા, પણ તમારી મિલકત પણ હડપ કરવા માગે છે. આ નામો સાંભળીને તમારા હોશ ઉડી જશે. તેથી આ જ્યોતિષીય રહસ્યને ખાનગીમાં તપાસો, જેથી જ્યારે સત્ય બહાર આવે ત્યારે તમે તમારું સંયમ જાળવી શકો. આ 3 લોકોની વાસ્તવિકતા જાણતા જ તમારી જમીન હચમચી જશે. આ ત્રણેય મળીને તમને અને તમારા સમગ્ર પરિવારને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે, જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી. જે દિવસે તમે આ લોકો સાથે સંબંધ તોડી નાખશો, તમારી પ્રગતિ શરૂ થઈ જશે. આ હું ચોક્કસ કહી શકું છું. છેલ્લા 1 દાયકામાં જે ન થઈ શક્યું તે થવાનું છે. તમારા વિરોધીએ પૂરી તૈયારી સાથે તમારા પરિવારનો નાશ કરવાની યોજના બનાવી છે. જો તમે ઈચ્છો છો કે તમારો પરિવાર સુરક્ષિત રહે તો આ મેદાનમાં ઉતરવાનો સમય છે. નહીં તો તમે બધા રસ્તા પર આવી જશો. આગામી 24 કલાકમાં આ લોકો તમારા પર ગંભીર હુમલો કરી શકે છે. આ લોકો તમારા પર જીવલેણ હુમલો કરવા જઈ રહ્યા છે. તેથી જ હવે તેમના પ્રત્યે સાવધાન રહેવું જરૂરી બન્યું છે. જો તમે આમાં સાવચેત ન રહો તો તમારું જીવન નર્ક બની જશે. હવે એ જાણવું જરૂરી છે કે આ 3 વ્યક્તિઓ કોણ છે જે તમારા જીવનને બરબાદ કરવા સમાન છે અને તેનાથી કેવી રીતે બચવું. હું આગળ આ બધી બાબતો વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું, પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ જ્યોતિષીય સંદેશ હજુ સુધી ગમ્યો નથી તો એકવાર તેને લાઈક કરો અને જેઓ સાચા ભક્તો છે, કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય માં પાર્વતી, જય માં ગંગા લખો. બાબા ભોલેનાથની ખાસ કૃપા તમારા પર અને તમારા પરિવાર પર રહેશે. આ 3 શત્રુઓથી બચવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આવનારા 24 કલાક તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. તમારું જીવન નરક કરતાં પણ ખરાબ થઈ જશે અને તમે લાચારી અનુભવશો. તેઓ સમાજની સામે તમારી ઇમેજ બગાડી રહ્યા છે, તમારી મજાક ઉડાવી અને તમારા ઘરમાં ઘૂસીને તમારા આત્મવિશ્વાસનું ગળું દબાવવું. તમારા પૈસા લૂંટવાની લાલસામાં આ લોકો તમારા પરિવારને પણ બરબાદ કરવા તત્પર છે. જો તમે સમયસર તેમની સાથે સંબંધ તોડશો નહીં તો તે દિવસ દૂર નથી જ્યારે તમે અફસોસ સિવાય કંઈ કરી શકશો નહીં. બહુ ઓછો સમય બાકી છે અને જે ઘટના બનવાની છે તે ઘણી મોટી છે.
હું તમને એટલું જ કહીશ કે તમે તેમના વિશે જેટલી જલ્દી જાગૃત થશો તે તમારા ભવિષ્ય માટે વધુ સારું રહેશે। બાગેશ્વર બાબાએ જ્યારે તમારા નામની સ્લીપ ખોલી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે તરત જ બાલાજી મહારાજને પ્રાર્થના કરી કે તેમની સાથે જેવો અન્યાય થવાનો છે તેવો અન્યાય અન્ય કોઈની સાથે ન થાય। તેણે બાલાજીને વિનંતી કરી કે જે તમારા જીવનમાં આવ્યો છે તેના જેવો દુશ્મન કોઈને ન મળવો જોઈએ। તમે કલ્પના કરી શકો છો આ ત્રણેય લોકો કેવા ખતરનાક અને કપટી છે। આ કોઈ નવો દુશ્મન નથી। આ લોકો છેલ્લા 10 વર્ષથી તમારા વિનાશની યોજના બનાવી રહ્યા છે। તેઓ દિવસ રાત તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે અને આ જ કારણ છે કે તમારી પ્રગતિ વારંવાર અટકી જાય છે। હવે સમય આવી ગયો છે કે તમે જાણો છો કે આ ત્રણ લોકો કોણ છે, શા માટે તેઓ તમારા જીવન પછી છે અને તેમને કેવી રીતે ટાળવું। આ બધું હું તમને આ જ્યોતિષીય કાર્યક્રમમાં વિગતવાર જણાવીશ, તો તેને અંત સુધી ચોક્કસ જોજો। તેને અધૂરું છોડી દેવું એ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। તમારા છુપાયેલા દુશ્મનોના નામ આર, પી અને ટી અક્ષરોથી શરૂ થાય છે। આ ત્રણ લોકો તમારા સૌથી મોટા દુશ્મન છે। તેમની વચ્ચે એક એવો છે જે તમારો નાશ કરવા માંગે છે, તમારા જીવનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગે છે। જલ્દી તમે તમારી જાતને તેમનાથી દૂર કરો, વધુ સારું તેમની સાથેનો તમારો સંબંધ ખતમ કરો, નહીંતર તમને જીવનભર પસ્તાવો થશે। પછી એવું ન કહો કે કોઈએ ચેતવણી આપી નથી। આખરે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આવનારી આ ઘટનાથી કેવી રીતે બચવું, કારણ કે મિત્રો આ એવો સમય છે જે તમને સંભવિત પરેશાનીઓથી બચાવી શકે છે। જો તમે આ ખાસ સમયગાળા દરમિયાન તમારા વિરોધીઓ સાથેના તમામ સંબંધોનો અંત લાવો છો તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। હું આ બાબતની સંપૂર્ણ જવાબદારી લઉં છું। આજે હું તમારા માટે ખૂબ જ ગોપનીય માહિતી લઈને આવ્યો છું જે હું આ જ્યોતિષીય કાર્યક્રમમાં તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું। આ રહસ્યમય માહિતી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવી શકે છે। આજે તમે જે ભવિષ્યવાણી સાંભળવાના છો તે 100% અધિકૃત છે। આભાર।